વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. મિત્રો, આપણે ઇંગ્લિશ કમ્યુનિકેશનની અંદર પ્રનન્સિએશન યાને કે ઉચ્ચારની અંદર જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું ધ્યાન આપતા નથી હોતા. એને કારણે ઘણીવાર આપણી ફેસ વેલ્યુ જે હોવી જોઈએ એ ફેસ વેલ્યુ આપણને મળે નહીં. એટલે કે ઇન ધ સેન્સ કે આપણને જે પ્રકારનું જે સેલેરી અથવા પગાર કે જે મળવો જોઈએ એ ન મળે. સો મિત્રો, તમે તમારી ફેસ વેલ્યુ વધારવા માંગતા હોય તો આ જે સ્પેલિંગ છે, આવા તમારે ઉચ્ચાર છે, સ્પેલિંગ છે, કમ્યુનિકેશન સ્કિલ છે એને ઇમ્પ્રૂવ કરવી પડે. તો એવા કેટલાક સ્પેલિંગ આજે જોવા જઈ રહ્યા છે કે જે આપણને ખૂબ જ ઉપયોગી થાય છે, પણ એના ઉચ્ચારની અંદર આપણે ઘણીવાર મિસ્ટેક કરતા હોય છે. તો પ્રનન્સિએશન એટલે ઉચ્ચારમાં મિત્રો એ ઉપર આપણે ભાર મૂકીએ છીએ, પ્રનન્સિએશન બોલીએ છીએ. એશન એટલે ઉચ્ચાર થાય. ઓકે, હવે જુઓ કે આના સ્પેલિંગ કેવી રીતે થાય છે અને મોટાભાગે આપણે કેવી રીતે બોલતા હોય છે. આપણે જેને પોલીસ બોલીએ એનો ઉચ્ચાર પલીસ થાય છે. શું થાય? પલીસ એટલે સિપાઈ. પોલાઇટ બોલીએ છીએ એનો ઉચ્ચાર થાય છે પલાઇટ. પલાઇટ એટલે વિનમ્ર થાય. પલાઇટ એટલે વિનમ્ર. પલાઇટનેસ એટલે વિનમ્રતા. વેજીટેબલ્સ ખાસ કરીને બહુવચનમાં વપરાય છે. વેજીટેબલ્સ બોલાય. શું બોલાય? વેજીટેબલ્સ. ઇટ ઇઝ નોટ વેજીટેબલ બટ વેજીટેબલ્સ. કમ્ફર્ટેબલ બોલાય. શું બોલાય? કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ નહીં, કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કર્નલ છે, આ સ્પેલિંગ શું લાગે? કોલોનલ જેવો લાગે છે, પણ એ સ્પેલિંગ શેનો છે? કર્નલ છે. લશ્કરી અધિકારી છે. જે રીતે લેફ્ટનન્ટ હોય, હવાલદાર હોય, મેજર હોય, બ્રિગેડિયર હોય, એ રીતે કર્નલ છે. ઓસમ છે. શું છે? ઓસમ એટલે અદ્ભુત, વન્ડરફુલ, અમેઝિંગ. એને ઓસમ કહેવાય. શું કહેવાય? ઓસમ. નમ એટલે ખાલી ચડી જવી. અસંવેદનશીલ આપણું શરીરમાં કોઈ પાર્ટ બની જાય તો એને નમ કહેવાય. શું કહેવાય? નમ. એમ બી એટલે એમની પછી બી આવતા હોય એ બધા સાયલેન્ટ રહે. એના માટેનો અલગ એક વિડીયો છે કે જે સાયલેન્ટ લેટર્સ વાળો જે વિડીયો છે એ તમે ખાસ જોજો, કેમ કે એમ બી વાળા છે, બરાબર, ક્રમ હોય, ટોમ હોય, કોમ હોય, બોમ્બ હોય, એ બધાની અંદર એમબી વાળા શબ્દોમાં બી હંમેશા સાયલેન્ટ રહેશે. નેક્સ્ટ સ્પેલિંગ છે ઓકવર્ડ. મિત્રો, તમને ઓકવર્ડનો સ્પેલિંગ પણ જરા ઓકવર્ડ લાગશે, વિચિત્ર લાગશે, પણ આ સ્પેલિંગ છે ઓકવર્ડ. કયો સ્પેલિંગ છે? ઓકવર્ડ. AWKWARD. એસમાં આપણે અસ્થમા બોલીએ છીએ. શ્વાસ અથવા દમનો રોગ હોય તો એને આપણે અસ્થમા બોલીએ છીએ. એનો ઉચ્ચાર થાય છે એસમાં થાય. શું થાય? એસમાં. કેઓસ છે. શું થાય? કેઓસ એટલે અંધાધૂંધી, અરાજકતા, નોઇસ, ન્યુસન્સ, નેગેટિવિટી હોય. કેઓસ. બેરી, આ લાગે બુરી જેવો છે પણ બુરી નથી. બેરી. બેરી એટલે દાટવું અથવા સંતાડી દેવું, છુપાવી દેવું. ટુ હાઈડ. બેરી. શું બોલાય? બેરી એટલે દાટવું અથવા છુપાવી દેવું. રેપો બોલાય. શું બોલાય? રેપો. ટી સાયલેન્ટ છે. રેપો એટલે કોઈની સાથે આત્મીયતા હોવી, મિત્રતા હોવી, ફ્રેન્ડશીપ, ઇન્ટિમેસી હોવી, એને રેપો કહેવાય. શું કહેવાય? રેપો. ડિઝર્ટ બોલાય. શું બોલાય? ડિઝર્ટ. ઘણા લોકો એને ડેઝર્ટ બોલતા હોય છે, ઘણા લોકો એને ડિસર્ટ બોલતા હોય છે, પણ આનો ઉચ્ચાર થાય ડિઝર્ટ. એટલે કે સ્વીટ આફ્ટર મીલ, જેમાં પછી જે આઈસ્ક્રીમ અથવા કેક કે એવું કંઈ સ્વીટ આપતા હોય છે એને બોલાય ડીઝર્ટ બોલાય. શું બોલાય? ડીઝર્ટ. બરાબર. ત્યાર પછી લેફ્ટનન્ટનો સ્પેલિંગ છે. શું છે? લેફ્ટનન્ટ. લેફ્ટનન્ટ એ પણ લશ્કરી અધિકારી છે. જે રીતે હમણાં વાત કરી, કર્નલ, હવાલદાર, મેજર, સોલ્જર વગેરેની જેમ લેફ્ટનન્ટ છે. શું છે? લેફ્ટનન્ટ. ક્લોઝ એટલે કપડાં થાય. શું થાય? ક્લોઝ. આનો ઉચ્ચાર થાય ક્લોઝ. ક્લોઝ નહીં, ક્લોઝ નહીં, પણ ક્લોઝ બોલાય. શું બોલાય? ક્લોઝ એટલે કપડાં, સિવેલા કપડાં હોય ને તો ક્લોઝ બોલાય. અને જો ખાલી કાપડ હોય ને તો ક્લોથ કહેવાય. શું કહેવાય? ક્લોથ એટલે કાપડ, ફેબ્રિક એટલે કાપડ, ટેક્સટાઇલ એટલે કાપડ. અને સિવેલા કપડાં હોય તૈયાર તો એને ક્લોથ્સ કહેવાય અથવા ગાર્મેન્ટ્સ કહેવાય. શું કહેવાય? ક્લોથ્સ અથવા ગાર્મેન્ટ્સ. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે પ્રકારના ટોપિક વિશે જાણવા ઈચ્છતા હોય એ ટોપિક તમે કોમેન્ટની અંદર લખીને મને જણાવો.